દેશની સરહદો પર દિવસ રાત અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક અનોખી અને ભાવસભર પહેલ કરવામાં આવી છે. પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી તથા શ્રી મહેશભાઈ સવાણીની પ્રેરણાથી રાષ્ટ્ર રક્ષા સૂત્ર અંતર્ગત સુરતથી 30,000થી વધુ રાખડીઓ પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ વૃંદાવન ખાતે અર્પણ માટે મોકલવામાં આવી છે. જ્યાં દીદીમા દ્વારા ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજીની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ રાખડીઓ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ કચ્છ બોર્ડરથી લઈને લેહ લડાખ બોર્ડર સુધી દેશની સરહદો પર તૈનાત વીર સૈનિકો સુધી આ રાખડીઓ પહોંચાડવામાં આવશે. રાષ્ટ્રની સરહદે જાગતા જવાનોને સુરતની દીકરીઓના પ્રેમભર્યા નમસ્કાર. કાંડે બંધાશે રાખડી અને હૃદયમાં બંધાશે સમગ્ર રાષ્ટ્રનો સ્નેહ. રાષ્ટ્ર રક્ષા સૂત્ર, એક રાખડી, એક સૈનિક, એક રાષ્ટ્ર. મિત્રો નમસ્કાર. વિપુલ તળાવિયા, પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી અને મહેશભાઈ સવાણી તરફથી પૂજ્ય સાધ્વી ઋતંભરા દેવીજીના એકમાત્ર હાકલથી અમે પીપી સવાણી ગ્રુપ તરફથી 30,000 કરતાં પણ વધારે રાખડીઓ આજે જે આપણા દેશની સીમાડાઓની રક્ષા કરતા સૈનિકો માટે મોકલી રહ્યા છે. આ રાખડીઓ પૂજ્ય સાધ્વી ઋતંભરા દેવીજી જેઓ વાત્સલ્યધામ વૃંદાવન ખાતે છે તેઓને અર્પણ કરવામાં આવશે. તેઓ કચ્છથી લઈ લેહ લદ્દાખ સુધીની બોર્ડર સુધી આ રાખડીઓ આપણા દેશના સીમાડાની રક્ષા કરતા સૈનિકો માટે એ મોકલાવશે અને જાતે પણ તેઓ ઘણી જગ્યાએ ઉપસ્થિત રહેશે.